મારું નામ ગૌરવ ગાંધી છે. આજે આપણે 10મા પછી અને 12મા પછી ડિપ્લોમા કે ડિગ્રી એન્જિનિયરિંગમાં કેવી રીતે પ્રવેશ મેળવવો એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌપ્રથમ હું તમને થોડુંક મારું ઇન્ટ્રોડક્શન આપી દઉં. મારું નામ ગૌરવ ગાંધી છે. લક્ષ્મી ઓફ ટેકનોલોજી સરીગામ માં હું આસિસ્ટન્ટ પ્રોફેસર છું. આપણે એડમિશન પ્રોસેસની વાત કરીએ તો પહેલાં તો એડમિશન કમિટી શું છે એના વિશે જાણી લઈએ. ગુજરાત ગવર્મેન્ટે એન્જિનિયરિંગ માટે અને ડિપ્લોમા માટે એક એડમિશન કમિટીની રચના કરેલ છે, જેમાં ડિગ્રી એન્જિનિયરિંગ માટેની એડમિશન કમિટીનું નામ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્सेस અમદાવાદ, એટલે કે એસીપીસી. ઓકે, તે જ રીતે ડિપ્લોમા માટે જે એડમિશન કમિટી છે એનું નામ છે એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ ડિપ્લોમા કોર્સીસ અમદાવાદ, જેને એસીપીડીસીના નામે ઓળખવામાં આવે છે. હવે જે ડિગ્રી માટેની જે કમિટી છે એસીપીસી, એના વિશે તમારે જાણકારી મેળવવી હોય તો તમે www.jacpcldc.ac.in પર જોઈ શકો. એ જ પ્રમાણે ડિપ્લોમાની કોઈપણ એડમિશન રિલેટેડ તમારે જાણકારી મેળવવી હોય તો એના માટેની વેબસાઇટ છે www.acpdc.co.in. તે ઉપરાંત એના વિશે વધારે પડતી માહિતી, એટલે કે રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું એ વિશે જાણવું હોય તો ડિગ્રી માટે જે વેબસાઇટ છે એ છે www.gujacpdc.nic.in છે અને ડિપ્લોમા માટે છે gujdiploma.nic.in. ત્યારબાદ આપણે વાત કરીએ કે કયા વિદ્યાર્થીઓ આ ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે એલિજિબલ છે. તો સૌપ્રથમ આપણે ડિપ્લોમાની વાત કરીએ તો જે વિદ્યાર્થીઓ 10મા ધોરણમાં મિનિમમ 35% માર્ક્સ આવ્યા હોય એ બધા જ વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે એલિજિબલ છે. ભલે એ 12th ફેલ હોય કે 11મું જ કર્યું હોય, પરંતુ 10મા ધોરણમાં જો એમના મિનિમમ 35% આવ્યા હોય તો એ બધા જ વિદ્યાર્થીઓ ડિપ્લોમા એન્જિનિયરિંગ માટે એલિજિબલ છે. તો ડિગ્રી એન્જિનિયરિંગ માટે કોણ એલિજિબલ? તો ડિગ્રી એન્જિનિયરિંગ માટે તમારું 10+2 એટલે કે 12 ધોરણ સુધી ભણ્યા હોય અને 12 સાયન્સની અંદર મેથેમેટિક્સ સબ્જેક્ટ સાથે પાસ કર્યું હોય, તેમાં ફિઝિક્સ, મેથ્સ અને કેમેસ્ટ્રીની અંદર થિયરી વત્તા પ્રેક્ટિકલ એ મળીને મિનિમમ 45% આવ્યા હોય. હવે સપોઝ કે તમારા ઘણાને એવો પ્રશ્ન થાય કે મારા 45% નથી થતા, તો તમે એક વખત કેમેસ્ટ્રીની જગ્યા પર કોમ્પ્યુટર સબ્જેક્ટને ના માર્ક્સ નાખીને તમે ચેક કરી શકો. જો ત્યાર પછી બી તમારા 45% થઈ જતા હોય તો તમે એલિજિબલ છો. હવે જો વિદ્યાર્થી એસસીબીસી, એસસી, એસટી કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં આવતો હોય તો એ વિદ્યાર્થી માટે 45%ની જગ્યા પર ફક્ત 40% છે, પરંતુ એના માટે એમને કાસ્ટ સર્ટિફિકેટ રજૂ કરવાની ખરેખર જરૂર પડશે. આ ઉપરાંત બીજો ક્રાઇટેરિયા છે કે તમારે ગુજસેટ 2020 અને JEE 2020 બેમાંથી કોઈ પણ એક આપેલી હોવી ફરજિયાત છે. JEE મેઇન આપવી જરૂરી છે. આ એલિજિબિલિટીની વાત થઈ. જો તમે આ એલિજિબિલિટી પાસ કરી શકો તો તમે એન્જિનિયરિંગમાં એડમિશન માટે એપ્લિકેબલ છો. હવે એના માટે જે રજિસ્ટ્રેશન, એના પછીની પ્રોસિજર કઈ રીતે કરવી? તો મેઇન પ્રોસિજર છે રજિસ્ટ્રેશન પ્રોસિજર અને સેકન્ડ છે ચોઇસ ફિલિંગ અને એડમિશન કન્ફર્મેશન. આ બે તબક્કાને અંતે તમે ઓનલાઈન પ્રોસિજર અને કરીને એડમિશન મેળવી શકો છો. તો પહેલાં આપણે સમજીએ રજિસ્ટ્રેશન પ્રોસેસ શું છે. તો અત્યારે બધા જ જાણીએ છીએ કે COVID-19નો સમય જઈ રહ્યો છે, એટલે આપણે ફિઝિકલી કોલેજ પર કે અમદાવાદ જઈને એડમિશન નથી કરાવી શકતા. તો આ વખતે એસીપીસીએ એના માટે આખી પ્રોસિજર ઓનલાઈન કરી નાખી છે. મેં તમને આગળ જણાવ્યું તેમ રજિસ્ટ્રેશન માટેની વેબસાઇટ જે છે બી એટલે કે ડિગ્રી એન્જિનિયરિંગ માટે છે www.gujacpc.nic.in અને ડિપ્લોમા માટે છે www.gujdiploma.nic.in.
હવે રજિસ્ટ્રેશનમાં કરવાનું શું છે, તો તમારે તમારી બધી ડિટેલ્સ, તમારી જાતિનો બધી ડિટેલ્સ નાખવાની. તમારી નામ, સરનામું, ફોન નંબર, ઈમેલ આઈડી, આ બધી જ વસ્તુ તમારે નાખવાની રહેશે. અને એ રજિસ્ટ્રેશનને અંતે તમારે એક પિન પરચેસ કરવાની હશે. પિન એટલે કે તમારે એક 300 રૂપિયા પે કરવાના છે. અત્યાર સુધી એસીપીસીમાં પ્રોસિજર એવી ચાલતી હતી કે તમારે બેંકમાં જવાનું, બેંકમાંથી એક પિન અને બુકલેટ લેવાની, જેમાં તમારે 300 રૂપિયા આપવાના હતા. હવે એ અને ત્યાર પછી રજિસ્ટ્રેશન કરતા હતા. આ વખતે એસીબીસી અને એસીડીબીસીએ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરી નાખ્યું છે, જેથી તમે ડાયરેક્ટ જ રજિસ્ટ્રેશન કરીને ત્યાં જ ઓનલાઈન તમે પેમેન્ટ કરી શકો. તમે ક્રેડિટ કાર્ડથી કે નેટ બેન્કિંગથી, યુપીઆઈથી પણ તમે પેમેન્ટ કરી શકો. ડિગ્રી એન્જિનિયરિંગ માટે 300 રૂપિયા નિર્ધારિત કરવામાં આવેલા છે. ડિપ્લોમામાં દર વખતે 250 રૂપિયા હોય છે, એટલે આ વખતે એ જ હશે. હજુ એમને ડિક્લેર નથી કર્યું. હવે રજિસ્ટ્રેશન પ્રોસેસ કરતી વખતે તમને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડે એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ જોઈશે, પણ આ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ તમારે જેપીજી ફોર્મેટમાં, એટલે કે ફોટો ફોર્મેટમાં હોવો જોઈએ, જે 100 KB કે એનાથી ઓછી સાઇઝનો હોવો જોઈએ. આ ઉપરાંત બર્થ ડેટ પ્રૂફમાં તમે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ પણ ચાલી શકે, તમારો આધાર કાર્ડ પણ ચાલશે, ક્યાં તો પછી તમારું બર્થ સર્ટિફિકેટ હોય તો પણ ચાલે. પરંતુ આ બધાની કોપી તમારી 200 KBથી નીચે હોવી જોઈએ અને એ PDF ફોર્મેટમાં હોવું જોઈએ. આ ઉપરાંત તમારી માર્કશીટની સ્કેન કોપી, અથવા જો તમારી માર્કશીટ હાથમાં નહીં આવી હોય તો તમારી ઓનલાઈન માર્કશીટ હોય તે પણ ચાલશે. ક્યાં તો પછી તમારું એક્ઝામનું રિઝલ્ટ આવવાનું બાકી હોય તો તમારી હોલ ટિકિટની કોપી પણ તમે મૂકી શકો. આ પણ તમને PDF ફોર્મેટમાં જ તમારે લેવાનું રહેશે અને એ પણ 200 KBથી નીચે. આ ઉપરાંત જો તમે TFW માટે પ્રયત્ન કરતા હો, યા તો તમારું કાસ્ટ સર્ટિફિકેટ માટે હોય, યા બીજી કોઈ પણ વસ્તુ માટે તમારે જરૂર પડતી હોય, તો તમારે ઇન્કમ સર્ટિફિકેટની જરૂર પડે છે. હવે હું ઇન્કમ સર્ટિફિકેટની થોડી ચર્ચા કરી લઈએ આપણે અહીં, કે આ જે ઇન્કમ સર્ટિફિકેટ તમે લાવો છો એ તમારું ગવર્મેન્ટ અને મામલતદારનું હશે. હું આપણે ડોક્યુમેન્ટમાં બી આ વસ્તુ પાછી ચર્ચા કરીશું. પણ આ ઇન્કમ સર્ટિફિકેટ તમારા ફાધરના નામનું હોવું જરૂરી. ફક્ત 2 કેસને છોડીને, ક્યાં તો પિતાનું મૃત્યુ થયું હોય, ક્યાં તો માતાનું અને પિતાના ડાયવોર્સ થયા હોય, એ સંજોગોમાં જ ફક્ત માતાનું સર્ટિફિકેટ ચાલશે અને એની સાથે જરૂરી ડોક્યુમેન્ટ તમારે જોડવા પડશે. તે ઉપરાંત તમે SC ST કે SCBCનો લાભ લેવા માંગતા હો તો એના માટે તમારે કાસ્ટ સર્ટિફિકેટ સબમિટ કરવું પડશે. આ ઉપરાંત ઇન સર્વિસમેન કે એક્સ સર્વિસમેન હોય, જે મિલિટરીમાં કે પેરામેડિકલ ફોર્સમાં હોય, એ લોકો માટે આ સ્કેન કોપી બી જરૂર છે. અથવા તમે ફિઝિકલ હેન્ડીકેપ હોય તો ફિઝિકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટ પણ જરૂર પડશે. હવે આ તો તમારે રજિસ્ટ્રેશન પ્રોસેસની વાત થઈ. ત્યાર પછી શું કરવાનું? તમે એક વખત રજિસ્ટ્રેશન કરી દીધું, તમે પૈસા ભરી દીધા, હવે તમારે મેરિટની રાહ જોવાની. હવે બધાનું રજિસ્ટ્રેશન થઈ ગયા પછી, બધા વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન થઈ ગયા પછી તમારું એક મેરિટ લિસ્ટ બહાર પાડવામાં આવશે અને એ મેરિટ લિસ્ટને આધારે કેન્ડિડેટને કેટેગરી વાઇઝ તમને રજિસ્ટ્રેશન ડિટેલ્સ મળશે. હવે તમે મેરિટ લિસ્ટ મેળવશો ક્યાંથી? પ્રશ્ન થાય કે મેરિટ લિસ્ટ દેખાશે ક્યાં? તો એ તમારે પેલી વેબસાઇટ પર, ક્યાં તો તમે જ્યાં રજિસ્ટ્રેશન કર્યું છે એ રજિસ્ટ્રેશન ફાઇલ ઓપન કરીને પણ ત્યાંથી પણ તમે જોઈ શકો. મેરિટ આવી ગયા પછી તમારે ચોઇસ ફિલિંગ આવશે. ચોઇસ ફિલિંગમાં પણ તમે ગમે એટલી કોલેજોની ચોઇસ ફિલિંગ, મેક્સિમમ નંબર ઓફ ચોઇસ અવેલેબલ, તમે ગમે એટલા કોલેજોની ચોઇસ ફિલિંગ, બધી કોલેજોની ચોઇસ પણ ફિલિંગ કરી શકો. હવે આ ચોઇસ ફિલિંગમાં ઘણી વખત આપણને ભૂલ થાય કે આપણને ખ્યાલ ના આવે, તો એના માટે એ લોકોએ સૌથી પહેલાં એક મોક રાઉન્ડ રાખેલો છે, જેને આપણે ટેમ્પરરી રાઉન્ડ પણ કહીએ, જેના આધાર પર એડમિશન મળશે નહીં. પણ મોક રાઉન્ડ થ્રુ તમને એટલું આઈડિયા આવી જશે કે તમારા બાળકને કઈ કોલેજમાં એડમિશન મળી શકે, ગવર્મેન્ટમાં કે સેલ્ફ ફાઇનાન્સમાં કઈ કોલેજમાં તમને આશરે એડમિશન મળી શકે. આ મોક રાઉન્ડ પત્યા પછી એકચ્યુઅલ રાઉન્ડ થશે અને એકચ્યુઅલ રાઉન્ડમાં મેરિટના બેઝિસ ઉપર તમારે ચોઇસ, અને તમે જે ચોઇસ આપેલી છે એ, આ બે વસ્તુના આધારે તમને એડમિશન મળે.
હવે જો તમને એડમિશન જે કોલેજમાં મળે એ તમારે કન્ફર્મ કરાવવું હોય તો સૌપ્રથમ તમારે એના પર કન્ફર્મ એડમિશન બટન પર ક્લિક કરીને એ કન્ફર્મ કરાવવાનું રહેશે. અને ત્યાર પછી જે તે કોલેજની જ્યાં તમને એડમિશન મળે જે તે કોલેજની ટોકન ફી ભરવાની હશે. SC/ST વિદ્યાર્થીઓ માટે ટોકન ફી ₹0 છે. એ જ રીતે બાકીના વિદ્યાર્થીઓ માટે અલગ ટોકન ફી હોય છે. ગવર્મેન્ટ કોલેજની ટોકન ફી થોડી ઓછી હોય છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની ટોકન ફી આશરે ₹20,000 જેવી છે ડિગ્રીમાં, અને ડિપ્લોમામાં 10,000 છે. આ ટોકન ફી ભર્યા પછી તમારે એડમિશન સ્લીપની પ્રિન્ટ કરવાનું ચૂકવાનું નહીં. એ તમારા માટે કમ્પલસરી, તમારે એડમિશન સ્લીપની પ્રિન્ટ કરવી જ પડશે. આ બધી પ્રોસિજર તમે જે વેબસાઇટ પર રજિસ્ટ્રેશન કર્યું છે, જેમ કે રજિસ્ટ્રેશન માટે જે મેં બે વેબસાઇટ કહી, ડિગ્રી માટે ડિગ્રી માટે અને ડિપ્લોમા માટે જે બે વેબસાઇટ કહી આપણે રજિસ્ટ્રેશનની, એ બંને વેબસાઇટ પર જ જઈને કરવાનું છે. નવ મેરિટ માર્ક કઈ રીતે ગણવામાં આવે, આ આપણો મોટો પ્રશ્ન છે. 10મા ધોરણમાં તો આપણે મેરિટનો પ્રશ્ન હોતો નથી, કારણ કે તમારા જે પર્સન્ટેજ હોય છે એના આધારે જ મેરિટ ગણવામાં આવે છે. પણ ડિગ્રીની અંદર કઈ રીતે મેરિટ ગણવામાં આવે, તો તમારા 12મા ધોરણમાં આવેલા જે PCMના માર્ક્સ, ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સના જે માર્ક્સ છે એના 60%, એટલે તમારા પર્સન્ટેજ પર ગણવાનું નથી, આપણે પર્સન્ટાઇલ પર જ ગણવાનું છે. તો એ PCMના માર્ક્સના 60% પર્સન્ટાઇલ, અને એ જ રીતે ગુજસેટના જે માર્ક્સ છે એની અંદર તમારા 40% ગણવાના. એટલે કે પર્સન્ટાઇલ ઓફ PCM બોર્ડ એક્ઝામ ગુણ્યા 60 અને પર્સન્ટાઇલ PCM ગુજકેટ એક્ઝામ ગુણ્યા 0.40. આ બંનેનું ટોટલ કરતાં જે આવે એ તમારા મેરિટ માર્ક થશે, અને એ મેરિટ માર્કના આધારે તમારો મેરિટ જનરેટ થાય. ગુજરાત બોર્ડ, CBSE બોર્ડ, ICSE બોર્ડ, NIOS બોર્ડ છે, ઇન્ટરનેશનલ બોર્ડ છે, આ બધી બોર્ડ જે ગુજરાતમાં આવેલી હોય એની સ્કૂલો, તો આ બધાનું કોમન મેરિટ લિસ્ટ તૈયાર થશે. ઓકે, હવે તમારે આખી પ્રોસિજર દરમિયાન કયા કયા ડોક્યુમેન્ટની જરૂર ઊભી થાય, તો 10મા ધોરણમાં હોય તો તમારે SSC એક્ઝામિનેશનની માર્કશીટ જોઈએ. 12મા ધોરણના અંતે હોય તો HSCની માર્કશીટ જોઈશે. પછી ડિગ્રી માટે ગુજસેટ 2020 અથવા GEE મેઇન 2020 સ્કોર કાર્ડ જોઈશે તમારો. ત્યારબાદ ડિપ્લોમા તો ડિગ્રીમાં તમારે એડમિશન લેવું હોય, સપોઝ કે તમે ડિપ્લોમા કમ્પ્લીટ કર્યું છે અને હવે તમે ડિગ્રીમાં એડમિશન લેવા માંગો છો, તો આવા કિસ્સાની અંદર તમારી પાસે ગ્રેડ હિસ્ટ્રી ડિપ્લોમા અને પ્રોવિઝનલ એલિજિબિલિટી સર્ટિફિકેટ ડિપ્લોમા કોર્સનું, આ બે વસ્તુની જરૂરિયાત ઊભી થાય છે. ત્યાર પછી સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ અથવા ટ્રાન્સફર સર્ટિફિકેટ, ક્યાં તો પછી આધાર કાર્ડ અને બર્થ ડેટ પ્રૂફ, એની જરૂર ઊભી થાય છે. તે ઉપરાંત જો તમે SC/BC, ST કે SC કે EWS ઇકોનોમિકલ વિકાસ સેક્શનમાં આવતા હોય તો તમારે જાતિનો દાખલો આપવો જરૂરી છે. ઓકે, અને આ તમને ક્યાંથી મળશે, ગવર્મેન્ટ ઓથોરિટી તરફથી જ મળશે. એટલે કે મામલતદારનો જ દાખલો ચાલશે, મામલતદાર, તલાટીનો, ક્યાં તો TDOનો ચાલે, જિલ્લા વિકાસ અધિકારીનો. બરાબર, એટલે જનસેવા કેન્દ્રમાં જઈને તમે કઢાવી શકો આ દાખલો. ત્યાર ઉપરાંત જો તમે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત હોય, એટલે કે SC/BC અથવા OBCમાં આવતા હો, તો તમારે એના માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટની જરૂર પડે. જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એને આપણે પરિશિષ્ટ 4ના નામે પણ ઓળખીએ છીએ. જાતિના દાખલાને આપણે પરિશિષ્ટ 2ના નામે ઓળખીએ છીએ. હવે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ ગુજરાતીમાં હોવો કમ્પલસરી છે. એટલે આ પણ તમને જનસેવા કેન્દ્રમાંથી મળી શકે અને મામલતદાર ઓફિસથી. તે ઉપરાંત જો તમે ફિઝિકલી ડિસેબલ હોય, એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ હો, તો તમારે એનું સર્ટિફિકેટ સિવિલ સર્જન ક્યાં તો મેડિકલ ઓથોરિટી પાસેથી લાવવાનું કમ્પલસરી છે. આ ઉપરાંત એક્સ સર્વિસમેન હોય તો એનું સૈનિક વેલફેર બોર્ડ કે એની પાસેથી તમે એનું સર્ટિફિકેટ લઈ શકો. એ જ રીતે ઇન સર્વિસમેન હો તો તમારા જે કમાન્ડિંગ ઓફિસર હોય એમની પાસેથી તમે એ સર્ટિફિકેટ મેળવી શકો. આ ઉપરાંત તમારે ઇન્કમ સર્ટિફિકેટની ખાસી જરૂર પડશે.
હવે આપણે આગળ ચર્ચા કરી છે ઇન્કમ સર્ટિફિકેટ વિશે, તો પાછી કરી લઈએ કે ઇન્કમ સર્ટિફિકેટ પણ તમારે મામલતદાર અને જનસેવા કેન્દ્રમાંથી જ મેળવવાનું રહેશે. અહીં તમે ફોર્મ 16 કે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરેલું હોય એ ચાલશે નહીં. ટેક્સ રિટર્ન ફાઇલની કોપી ઇન્કમ સર્ટિફિકેટમાં માન્ય ગણાતી નથી. એટલે ફોર્મ 16 કે તમે ટેક્સ ફાઇલ કરેલું હોય એને અહીં ગણવામાં આવશે નહીં. એના માટે તમારે જનસેવા કેન્દ્રમાંથી ક્યાં તો મામલતદાર કચેરીએથી તમારે ઇન્કમ સર્ટિફિકેટ બનાવવું જ પડે. આ ઇન્કમ સર્ટિફિકેટ બનાવતી વખતે એ એમ તો 3 વર્ષ માટે વેલિડ છે, એટલે તમે બનાવતી વખતે એટલું ધ્યાન રાખજો કે પિતાના નામનું જ સર્ટિફિકેટ બને. માતાના નામનું સર્ટિફિકેટ કોઈ જ કામ લાગશે નહીં. હા, માતાના નામનું સર્ટિફિકેટ ક્યારે કામ લાગે? જ્યારે પિતાનું અવસાન થયેલું હોય અથવા માતા પિતા વચ્ચે ડાયવોર્સ થઈ ગયા હોય. તો આ કિસ્સાની અંદર માતાના ઇન્કમ સર્ટિફિકેટની સાથે સાથે તમારે જો પિતાનું મૃત્યુ થયું તો પિતાનું ડેથ સર્ટિફિકેટ તમારે જોડવું પડે. અને જો પિતા સાથે ડાયવોર્સ થઈ ગયા હોય તો ડાયવોર્સ જે કોર્ટનો ચુકાદો છે એ તમારે જોડવો પડશે. આ ઉપરાંત તમારે એક ફોટોગ્રાફની જરૂર પડશે. આ ઉપરાંત જો બીજા બોર્ડના હોય તો એમને બી ફોટોગ્રાફ અને આ બધી વસ્તુ જરૂર પડશે. આ ઉપરાંત જો એડમિશન કમિટી કંઈક વસ્તુની તમારી ડિમાન્ડમાં, જેમ કે ઘણી વખત દીવ દમણથી આવતા હોય તો ડોમિસાઇલ સર્ટિફિકેટ, જે તમે ગુજરાતના જ રહેવાસી છો એવું સર્ટિફિકેટ પણ માંગી શકે. તો એ સમયે ડોમિસાઇલ સર્ટિફિકેટ પણ તમારે જોડવું પડે. આ સિવાય જે પણ ડોક્યુમેન્ટની ડિમાન્ડ કરે એડમિશન કમિટી તે તમારે પહોંચાડવા પડશે. હવે આપણે થોડાક પ્રશ્નોત્તરી લઈ લઈએ કે હું મારો મેરિટ કેવી રીતે ચેક કરી શકું. મેં આગળ કહ્યું તેમ તમારું જે વેબસાઇટ છે guj.acpc.nic.in અને guj.diploma.nic.in, તેમાં તમે જ્યાં રજિસ્ટ્રેશન કર્યું છે એ રજિસ્ટ્રેશનની જે સ્લીપ નીકળશે, તમારી આખી પ્રિન્ટ નીકળશે, એની અંદર જ તમારો મેરિટ નંબર આવશે. એ ઉપરાંત તમારે જો મેરિટ નંબર જોવો હોય તો જે એસીપીસી વાળી અને મેઇન વેબસાઇટ ખરી એસીપીસી અને એસીપીડીસીની, એક તો જે એસીપીસી LDCE.ac.in અને બીજી છે acpdc.co.in. આ જે મેઇન વેબસાઇટ ખરી એ મેઇન વેબસાઇટ પર પણ તમને રેન્ક જોવા મળશે. હાઉ મચ ચોઇસ કેન્ડિડેટ કેન ફિલ, કેટલી તમે ચોઇસ ભરી શકો. આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છતાં પાછી આપણે યાદ કરી લઈએ કે તમે જેટલી પણ કોલેજની ભરવા માંગતા હો એ બધી કોલેજની તમે ચોઇસ ફિલ કરી શકો. પણ તમે જે નંબર આપશો, પહેલો નંબર તમે જેને આપશો એ સૌથી પહેલાં કોમ્પ્યુટર એ જ જોશે કે તમે કયું પહેલું આપેલ છે એમાં સીટ છે કે નહીં. એમાં જો મળતી હશે તો ત્યાં એલોકેટ કરશે અને જો ના મળતી હશે તો જ એ સેકન્ડ ચોઇસ જોશે. નહીં તો તમે એવું ઈચ્છો કે ભાઈ પહેલાંમાં નહીં, મને તો બીજામાં જોઈતી હતી, તો એ નહીં ચાલે. એટલે તમારે ચોઇસ ભરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું કે તમને જેમાં સૌથી પહેલાં, અને તેમાં પણ તમારે જે બ્રાન્ચમાં જોઈતી હોય તે જ બ્રાન્ચ ચોઇસ કરવાની. ત્રીજો પ્રશ્ન છે કે ભાઈ એસસી એસટી ઓબીસી કેન્ડિડેટ જો ઓપન કેટેગરીમાં એને એડમિશન મળે, સપોઝ કે એસસી એસટી કે ઓબીસીના કેટેગરીમાં એડમિશન નહીં મળે અને ઓપન કેટેગરીમાં એડમિશન મળે તો શું એને સ્કોલરશિપ મળી શકે? હા, ભલે ઓપન કેટેગરીમાં એડમિશન મળે છતાં એ સ્કોલરશિપ માટે તો એલિજિબલ છે જ. એના વિશે અમારા મિત્ર વધારે ચર્ચા કરશે સ્કોલરશિપ માટે. અન્ય પ્રશ્ન લઈએ કે શું મારું રિઝલ્ટ અત્યારે આવ્યું છે, જે અપડેટ થયું છે, મતલબ કે રીચેકિંગ કર્યા પછી મારું રિઝલ્ટ આવ્યું છે અને મેં પહેલાંથી રજિસ્ટ્રેશન ફોર્મ ભરી દીધું છે, તો હવે હું શું કરું? મારું મેરિટ તો એના પ્રમાણે બનશે. આવા કિસ્સાની અંદર જેવું તમારું રીચેકિંગનું રિઝલ્ટ આવે એ તરત જ રિઝલ્ટની કોપી તમારે એસીપીસી અમદાવાદ ક્યાં તો એમની સાથે મેલ પર વાત કરીને તમારે ત્યાં એમને અઠવાડિયાની અંદર પહોંચાડવાનું રહેશે, તો જ એ લોકો તમારો મેરિટ નંબર અપડેટ કરી શકે. હવે મેનેજમેન્ટ કોટામાં એડમિશન કઈ રીતે લેવું, એના માટે શું પ્રોસિજર છે?
આ ઘણાને પ્રશ્ન હોય છે કે ભાઈ ગવર્મેન્ટમાં અને સેલ્ફ ફાઇનાન્સમાં ડાયરેક્ટ એડમિશન લેવા માટે આપણે એસીપીસીની ઓનલાઈન પ્રોસિજર કરીએ છીએ, તો મેનેજમેન્ટ કોટામાં મારે આ સ્પેસિફિક કોલેજમાં જ એડમિશન લેવું છે તો મારે મેનેજમેન્ટ કોટામાં કઈ રીતે જ જવું? મને એ જ કોલેજની અંદર ઓપનમાં મળતું નથી, તો તમારે એના માટે જે તે કોલેજનો સીધો સંપર્ક કરવાનો રહેશે. આ વખતે કદાચ 50% સીટ જ એસીપીસી ભરે છે અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજની, અને 50% સીટ કદાચ મેનેજમેન્ટના હાથમાં છે. એટલે કે મેનેજમેન્ટ કોટામાં તમે એડમિશન લેવા માંગતા હો તો સીધો કોલેજનો સંપર્ક કરો અને કોલેજનું જે પોતાનું મેરિટ બનશે એના બેઝ પર કોલેજ તમને એડમિશન આપશે. એના માટે તમારે તે જ કોલેજનું ફોર્મ ભરવાનું રહેશે. થેન્ક યુ. આ સિવાય તમને કોઈ પ્રશ્ન થતા હોય તો તમે અમારી વેબસાઇટ, કોલેજની વેબસાઇટ પણ જોઈ શકો છો, ક્યાં તો એસીપીસી અને એસીડીપીસીની વેબસાઇટને પણ તમે રિફર કરી શકો છો.